જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 9 પ્રકરણ નંબર 8 ગતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર આપણે ઝડપ એટલે શું તેનું સૂત્રને એસઆઈ એકમ વ્યાખ્યાયિત કર્યું, ત્યારબાદ વેગ અને પ્રવેગ એટલે શું તેનું સૂત્ર અને એસઆઈ એકમની આપણે સંપૂર્ણ જાણકારી મેળવી. ત્યારબાદ આપણે આગળ વધીએ. નવો ટૉપિક છે ગતિનું આલેખીય નિરૂપણ. પ્રશ્ન નંબર 32, આલેખનું મહત્ત્વ સમજાવો. તો ઘણી બધી જુદી જુદી ઘટનાઓ બનાવોને લગતી મૂળભૂત માહિતી આલેખો વડે આપણે સરળતે મેળવી શકાય છે. તે આપણે જોઈએ છીએ કે ઘણી બધી જુદી જુદી ઘટનાઓ છે, બનાવોને લગતી મૂળભૂત માહિતી આપણે આલેખ વડે સરળતાથી મેળવી શકીએ છીએ. દાખલા તરીકે, એક દિવસીય ક્રિકેટ મેચના પ્રસારણ દરમિયાન ઊભો સ્તંભાલેખ આપણે ઉર્ધ્વ બાર ગ્રાફ વડે ટીમનો રન રેટ દરેક ઓવરમાં કેટલો તે આપણે જાણી શકીએ છીએ. તો આપણે જોઈએ છીએ કે એક દિવસીય ક્રિકેટ મેચની અંદર પ્રસારણમાં કેટલી ટીમે કેટલા રન માર્યા છે એનો ગ્રાફ આપણે ટીવી દ્વારા પણ આપણે નિહાળી શકીએ છીએ. તો તેની અંદર બે ચલ હશે, એક્સ અને વાય. એવા ધરાવતા સુરેખીય સમીકરણના ઉકેલ મેળવવા માટે સુરેખ આલેખ ખૂબ જ મદદરૂપ થાય છે. તો આ રીતે પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે સુરેખ આલેખનો ઉપયોગ થાય છે. શું છે કે પદાર્થ કેવી રીતે ગતિ કરી રહી છે એનું સંપૂર્ણ વર્ણન કરવા માટે આપણે આલેખનો ઉપયોગ કરીએ છીએ. તો આ કિસ્સામાં સુરેખ આલેખ એક ભૌતિક રાશિ જેમાં કે અંતર અથવા વેગ અને બીજી ભૌતિક રાશિ સમય પર આધારિત એમ દર્શાવે છે. પ્રશ્ન નંબર 33, તો અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે અંતર સમયનો આલેખ દોરો અને તેના પરથી પદાર્થની ઝડપ કેવી રીતે શોધી શકાય તે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે આલેખ બતાવે છે જે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે, જેમાં અંતર તમારે 10, 20, 30, 40 કિલોમીટર દર્શાવેલો છે, જ્યારે સમય તમને 20, 40, 60 તમને સમય બતાવે છે T1 અને T2. ત્યારબાદ તમને બિંદુ આપે છે A, B અને C. ત્યારબાદ તેમાં ત્રિકોણની પણ તમને રચના થતી જોવા મળશે. ABC એક્સ અક્ષ પર સમય છે અને વાય અક્ષ પર તમને અંતર દર્શાવેલું છે. તો જ્યારે પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે ત્યારે અચળ અથવા નિયમિત ઝડપે ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં જો એક સરખું અંતર કાપતું હશે તો તે પદાર્થ અચળ નિયમિત ઝડપે ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે. તો હકીકત આપણને શું દર્શાવે છે કે જ્યારે પદાર્થે કાપેલું અંતર તે પદાર્થે અંતર કાપવા માટે લીધેલા સમયના સમપ્રમાણમાં હશે. કે જે પદાર્થે જેટલું અંતર કાપેલું હશે એ પદાર્થ અંતર કાપવા માટે લીધેલા સમયના સમપ્રમાણમાં હશે. એટલે કે અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણને કેવો મળે છે? સુરેખ. એટલે કે જો અચળ ઝડપથી ગતિ કરતો હશે એ પદાર્થ અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણને સીધી રેખા મળશે, એટલે કે સુરેખ મળશે. તો આલેખનો ઓબી ભાગ દર્શાવે છે કે અંતર સમય સાથે એક સરખા દરે વધે. તમે ઓબી ભાગ તમે આકૃતિમાં જોઈ શકો છો. ઓથી બી સુધીનો ભાગ એ અંતર સમયની સાથે એક સરખા દરે તેમાં વધે છે. તો પદાર્થની ઝડપ અંતર સમયના આલેખ પરથી નીચે મુજબ શોધી શકાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આલેખનો નાનો વિભાગ એ બી વિચારો. તમે આલેખનો નાનો ભાગ કયો વિચારવાનો છે? એ અને બી વિચારો. ત્યારબાદ એ બિંદુથી આગળથી એક્સ અક્ષને સમાંતર એક રેખા અને બિંદુ બી આગળથી વાય અક્ષને સમાંતર એક રેખા દોરો. શું કીધું છે? એ બિંદુ આગળથી એક્સ અક્ષને સમાંતર અને ત્યારબાદ બી બિંદુ આગળથી એક્સ અક્ષને સમાંતર એક રેખા તમે દોરો. જે બિંદુ બી આગળથી વાય અક્ષને સમાંતર રેખા દોરો. તો આ બંને રેખાઓ એકબીજાને સી બિંદુ આગળ મળે છે તો તમને કાટકોણ ત્રિકોણ એબીસીની રચના જોવા મળશે. શું કીધું છે કે આ બંને રેખાઓ એકબીજાથી સી બિંદુ આગળ મળે છે અને કાટકોણ ત્રિકોણ કયો રચે છે? ત્રિકોણ એબીસી રચે છે. તો આ રીતે હવે આલેખ ઉપર એસી સમયનો તફાવત T2 - T1 અને બીસી વચ્ચેનું અંતર છે S2 - S1 જે તમને અંતર દર્શાવે છે. એટલે સમયગાળો કેટલો તમારે એસી પાસે? T2 - T1 અને બીસી જે તમને અંતર બતાવે છે S2 - S1 દર્શાવે છે. તો આલેખ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે જ્યારે પદાર્થ A થી B પર પહોંચે છે ત્યારે S2 - S1 જેટલું અંતર કાપે છે અને T2 - T1 જેટલું સમયગાળામાં અંતર કાપે છે. શું કીધું છે કે આલેખ પરથી આપણે જાણી શકીએ છીએ કે જ્યારે પદાર્થ A થી B બિંદુ પર પહોંચે છે ત્યારે S2 - S1 જેટલું અંતર અને T2 - T1 જેટલો સમયગાળામાં તે અંતર કાપી શકે છે. તો આ રીતે આપણે આલેખ પરથી પદાર્થની ઝડપ શોધવા માટે તેનો આપણે આ મુજબ સૂત્ર ઉપયોગ કરી શકીએ છીએ. V = S2 - S1 / T2 - T1.
તો તેના પરથી આપણે પદાર્થની ઝડપ શોધી શકીએ છીએ. તો અહીં s2 - s1 / t2 - t1 ને રેખા ઓબીનો શું કહેવામાં આવે છે? ઢાળ કહેવામાં આવે છે. તો રેખા ઓબીનો ઢાળ m બરાબર જો tan થીટા થીટા રેખા દર્શાવે છે. ઓબી એ x ધન અક્ષ સાથે વિષમઘણી દિશામાં આંતરિક ખૂણો તમને દર્શાવે છે. જો તમને જે આલેખ મળે છે એ સુરેખ આલેખ એ ઢાળનું મૂલ્ય હંમેશા અચળ રાખવામાં આવે છે. તો અહીં પદાર્થની ઝડપ અચળ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ. તો આ રીતે આલેખ પરથી પદાર્થની ઝડપ શોધવા માટે v બરાબર s2 - s1 અને t2 - t1 નો આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ. અને જે અંતર સમયનો આલેખ એક સરખા દરમાં શું કરતો હોય છે? વધતો હોય છે. અને x અક્ષને સમાંતર રેખા a બિંદુથી દોરવામાં આવતો x અક્ષ અને b બિંદુ આગળ દોરાવતો y અક્ષને સમાંતર રેખા તમે દોરીને જ્યાં છેદતું હશે એ બંને રેખાઓ એકબીજા c બિંદુ આગળ મળે છે, જ્યાં ત્રિકોણ ABCની શું કરે છે? રચના કરી શકે છે. તો આ રીતે પદાર્થે કાપેલું અંતર તે અંતર કાપવા માટે લીધેલો જે સમય છે એ તમને અચળ ઝડપથી ગતિ કરતો હશે અને એ આલેખ તમને પદાર્થનો અંતર સમયનો આલેખ તમને સુરેખ જોવા મળશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 34, પ્રવેગી ગતિ માટે એક યોગ્ય ઉદાહરણ લઈને અંતર સમયનો આલેખ દોરો અને ટૂંકમાં સમજાવો. તો કાર વડે સમયના એક સમયગાળામાં કાપેલું અંતર. તો તમને સમય સેકન્ડ બતાવ્યું 0, ત્યારબાદ અંતર 0, 2 સેકન્ડે તમને અંતર બતાવ્યું છે 1, 4 સેકન્ડમાં તમને બતાવ્યું છે અંતર 4, 6 સેકન્ડમાં તમને અંતર બતાવ્યું છે 9, 8 સેકન્ડમાં તમને બતાવ્યું છે 9, 8 સેકન્ડે તમને બતાવ્યું છે 16 મીટર અંતર, 10 સેકન્ડમાં તમને 25 મીટર અને 12 સેકન્ડમાં તમને 36 મીટર અંતર તમને દર્શાવેલું છે. તો કોષ્ટકમાં આપેલ સમય તેમને અનુરૂપ અંતરના મૂલ્યના આધારે કારની ગતિ કેટલી છે તો તમે અંતર સમયનો આલેખ તમને આકૃતિમાં દર્શાવેલો છે. તો અહીં આલેખનો જે આગળ જે સુરેખ મળતો નથી. કેમ કે અહીંયા જે સેકન્ડ છે અને મીટર બંનેનું કેવું મળે છે? જુદું જુદું અંતર મળે છે, એક સરખું અંતર મળતું નથી. જે આલેખ તમને આકાર મળશે એ સુરેખ મળતું નથી, જે નિયમિત ગતિ માટે હોય છે. તો આલેખનો આકાર દર્શાવે છે કે કારે કાપેલું અંતર તેને અનુરૂપ સમય વચ્ચે અરેખીય સંબંધ છે. એટલે કે જે કારે કાપેલું જે અંતર છે એ આલેખ સુરેખ મળતો નથી. એટલે કે સમય વચ્ચે કેવો સંબંધ છે? રેખીય સંબંધ નથી મળતો, માત્ર અરેખીય સંબંધ મળે છે. તો આપેલો આલેખ અનિયમિત ઝડપ માટેનો છે, જે સમય વધતા ઝડપ તમારી વધતી જોવા મળે છે. તે પ્રવેગ ગતિ માટેનો આલેખ પણ તમને દર્શાવેલો છે. તો તમને આલેખનો આકાર તમને કંઈક આવા પ્રકારનો તમને દેખાશે, અંતર એ સમયનો આલેખ. પ્રશ્ન નંબર 35, સુરેખ પથ પર એક દિશામાં નિયમિત વેગથી ગતિ કરતી કાર માટે વેગ સમયનો આલેખ દોરો અને તેના પરથી કારે કાપેલું અંતર કેવી શોધી શકાય છે તે સમજાવો. તો આકૃતિમાં સુરેખ પથ પર એક દિશામાં અચળ વેગથી કેટલા કિલોમીટર પ્રતિ કલાકથી? 40 કિલોમીટર પ્રતિ કલાકથી ગતિ કરતી કાર માટેનો v/t નો આલેખ દર્શાવેલો છે. v એટલે કે વેગ, કિલોમીટર પ્રતિ અવરથી સમય સુધી તમને આલેખ દર્શાવે છે કે એમાં સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરે તેનો કેટલા કિલોમીટર બતાવે છે? 40 કિલોમીટર પ્રતિ અવર. તે તમે આકૃતિમાં જોઈ શકો છો. તો અહીં વેગ સમયના આલેખની ઊંચાઈ સમય સાથે બદલાતી નથી. શું છે કે વેગ સમયનો જે આલેખ છે ઊંચાઈ સાથે સમય સાથે બદલાતું નથી. તે x અક્ષને કેવી રેખા મળે છે? સમાંતર સુરેખા મળે છે. અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે સમય અને વેગનો ગુણાકાર સ્થાનાંતરિત એટલે કે સદિશ રાશિ આપે છે. શું છે કે અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે સમય અને વેગનો ગુણાકાર કેવી રાશિ આપે છે? સ્થાનાંતર સદિશ રાશિ આપે છે. વેગ સમયનો આલેખ તથા સમય અક્ષ વડે ઘેરાતા વિસ્તારનો એટલે કે બંધ ગાળાનું ક્ષેત્રફળ તમને સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. શું કીધું છે કે વેગ સમયનો આલેખ અને સમય અક્ષ વડે ઘેરાતા વિસ્તારનું જે ક્ષેત્રફળ તમને સ્થાનાંતર s નું મૂલ્ય આપે છે. તો અહીં જે કાર છે એ સુરેખ પથ પર એક જ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે. તેથી t2 અને t1 સમયની વચ્ચે કારે કાપેલું અંતર, કારે કેટલું સ્થાનાંતર કર્યું છે તેનું મૂલ્ય જેટલું તમને જોવા મળશે. તો આ રીતે વેગ સમયનો આલેખ અને સમય અક્ષ વડે ઘેરાતું ક્ષેત્રફળ હંમેશા સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. અને અચળ વેગથી ગતિ કરતા પદાર્થ વડે સમય વેગનો ગુણાકાર એ તમને સ્થાનાંતર એ સદિશ રાશિ આપે છે. t1 અને t2 સમયની વચ્ચે કારે જેટલું અંતર કાપેલું હશે એ t1 અને t2ના સમયના મૂલ્ય પરથી જ આલેખ પર તમે લંબ દોરી શકો છો. તો વેગ તમને કેટલો બતાવે છે? 40 કિલોમીટર પ્રતિ વચ્ચે તમને એક સીધી રેખા દર્શાવે છે. એની ઊંચાઈ તમારી પાસે કઈ છે? AC. તમે જોઈ શકો છો કે 40 કિલોમીટર ઊંચાઈ તમને કઈ દર્શાવે છે? AC.
અથવા એની સામેની બાજુ બીડી વડે સમય તફાવત કેટલો છે તમારે T2 - T1 આ લંબાઈ કેટલી તમારી પાસે CD અથવા એની સામેની બાજુ હોય છે AB વડે દર્શાવેલું છે. તો આ રીતે T2 - T1 સમયગાળામાં કાર્ય કાપેલું અંતર. તો આ રીતે S બરાબર AC ગુણ્યા CD. તો એ તમારે AC કેટલું છે 40 કિલોમીટર પ્રતિ અવર ગુણ્યા સમય કેટલું તમારે T2 - T1 અવર. તો આ રીતે 40 કૌંસમાં T2 - T1 કિલોમીટર તે લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ દર્શાવે છે. તો આ રીતે એ સુરેખ પથ પર એક જ દિશામાં નિયમિત વેગથી ગતિ કરતી કાર માટે વેગ સમયનો આલેખ જે આપણને સુરેખ મળે છે. અને પદાર્થ કાર્ય કાપેલું અંતર પણ આપણે આ આલેખ પરથી એટલે કે વેગ સમય વિરુદ્ધના સમયથી આપણે આલેખ સમજી શકીએ છીએ. ત્યારબાદ સુરેખ પથ પર એક જ દિશામાં અચળ પ્રવેગ ગતિ કરતી કાર માટે વેગ સમયનો આલેખ દોરો. તેના પરથી કાર્ય કાપેલું અંતર કેવી રીતે શોધી શકાય તે સમજાવો. તો એક કાર જે સુરેખ પથ પર એક જ દિશામાં શું કરે છે ગતિની શરૂઆત કરે છે. શું છે જે એક કાર છે સુરેખ પથ પર એક દિશામાં ગતિની શું કરે છે શરૂઆત કરે છે. કારનો ડ્રાઈવર કારના એન્જિનની ગુણવત્તા અને શક્તિની કસોટી કરવા માંગે છે અને ડ્રાઈવરની બાજુમાં બેઠેલો દર વ્યક્તિ દર 5 સેકન્ડે કારના સ્પીડોમીટરની મદદથી ઝડપ તેની નોંધે છે. તો જે કારનો વેગ છે કિલોમીટર પ્રતિ અવરમાં મીટર પ્રતિ સેકન્ડમાં કોષ્ટકમાં દર 5 સેકન્ડ તમને દર્શાવેલો તમે જોઈ શકો દર 5 સેકન્ડે મીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલું થાય છે તે તમને દર્શાવેલું છે. તો કોષ્ટકમાં આપેલો સમય અને તેને અનુરૂપ વેગ માટેના મૂલ્યના આધારે કારની ગતિ માટે વેગ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવે છે. તો આલેખનો આકાર દર્શાવે છે કે કારનો જે વેગ છે એક સરખા સમયગાળામાં એક સરખા સમયગાળા દરમિયાન શું કરે છે વધે છે. એટલે કે કારની અચળ પ્રવેગ ગતિનું શું કરે છે સૂચન કરે છે કે જે કારનો જે સમયગાળો છે એક સરખા સમયમાં એક સમય દરમિયાન તે વધે છે. તો આમ દરેક અચળ પ્રવેગ ગતિ કરતા પદાર્થ માટે વેગ સમયનો આલેખ કેવો મળે છે સુરેખ. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે દરેક અચળ પ્રવેગ ગતિ કરતા પદાર્થ માટે જે વેગ સમયનો આલેખ છે આપણને સીધી રેખા એટલે કે સુરેખ મળે છે. તો હવે વેગ સમયના આલેખ અને સમય અક્ષ વડે ઘેરાતા વિસ્તારનું ક્ષેત્રફળ આપેલા સમયગાળા માટે કોનું મૂલ્ય આપે છે સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. તો અહીં કાર સુરેખ પથ પર એક દિશામાં અચળ પ્રવેગી ગતિ કરે છે તે આ સ્થાનાંતર મૂલ્ય કાર વડે આપેલા સમયગાળામાં દરમિયાન કાપેલું અંતર મૂલ્ય તમને દર્શાવે છે. T2 - T1 સમયગાળા દરમિયાન કાર્ય કાપેલું અંતર શોધવા માટે T1 અને T2ના સમયના મૂલ્ય પરથી આલેખ તમે લંબ દોરો. તમે આલેખ બતાવે છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર 5 સેકન્ડ 5, 10, 15, 20, 25 અને 30 એ તે વેગ તમને 10, 20, 30, 40, 50, 60 કિલોમીટર તમને દર્શાવે છે. તો આ રીતે T2 - T1 સમયગાળા દરમિયાન કાર્ય કાપેલું અંતર શોધવા T1 અને T2 સમયના મૂલ્ય પરથી આલેખ તમે લંબ દોરી શકો છો. તો અહીં કાર સુરેખ પથ પર કેવી ગતિ કરે છે અચળ પ્રવેગી ગતિ કરે છે. તેથી T2 - T1 સમયગાળા દરમિયાન કાર્ય કાપેલું અંતર S બરાબર વેગ સમયનો જે આલેખ છે એમાં બંધ ગાળો કયો છે તમે જોઈ શકો છો A B C D E એ તમને અહીં જે બતાવે છે એ ત્રિકોણ અને લંબચોરસ એ આપણો શું છે ઘેરાયેલો ભાગ છે. તો S બરાબર વેગ સમયના આલેખના બંધ ગાળામાં ABCDનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADનું ક્ષેત્રફળ. તો લંબચોરસ ક્ષેત્રફળ તમને યાદ લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ત્રિકોણ ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. તો લંબચોરસ કયું તમારી પાસે લંબાઈ AB પહોળાઈ કેટલી છે BC વત્તા ત્રિકોણ કયો છે ADE તો પાયો કયો છે AD અને વેધ કયો છે DE. તો આ રીતે તમે વેગ સમયના આલેખના બંધ ગાળાનું તમે ક્ષેત્રફળ તમે શોધી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 39 કોઈ પદાર્થની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર સમયના આલેખનો આકાર કેવો હોય છે. તો નિયમિત ગતિ કરશો તેના માટે અંતર સમયનો આલેખ સુરેખ હોય છે એટલે કે જે સમય x અક્ષની સાથે ઢળતો હોય છે એટલે અર્થાત આલેખના ઢાલનું કંઈક મૂલ્ય તમને નહીવત જોવા મળતું હોય છે. એટલે કે અનિયમિત ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ હોતો નથી. તો યાદ રાખજો કે નિયમિત ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ મળે છે અને અનિયમિત ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ મળતો નથી. પ્રશ્ન 40 કોઈ પદાર્થની ગતિની બાબત તમે શું કહી શકો છો કે અંતર સમયનો આલેખ સમય અક્ષે સમાંતર રેખા હોય છે. તો જે પદાર્થ સ્થિર હશે કારણ કે સમયની દરેક ક્ષણે પદાર્થનું અંતર બદલાતું જો પદાર્થ નિયમિત રીતે ગતિ કરતું હશે અને જો પદાર્થ સ્થિર હશે તો દરેક ક્ષણે પદાર્થનું અંતર બદલાઈ શકે નહીં. પ્રશ્ન નંબર 41 જો કોઈ પદાર્થની ગતિની બાબત તમે શું કહી શકો છો કે ઝડપ સમયનો આલેખ સમયની અક્ષે સમાંતર રેખા હોય છે. તો હા પદાર્થ અચળ ઝડપે ગતિ કરતો હશે. કેમ કે સમયના દરેક ક્ષણે પદાર્થની ઝડપ બદલાતી નથી. કોઈ પણ ક્ષણે પદાર્થની ગતિ બદલાઈ શકે નહીં.
પ્રશ્ન 42 વેગ સમયના આલેખની નીચે ઘેરેલા ક્ષેત્રફળનું માપન કઈ ભૌતિક રાશિ દર્શાવે છે કે આપેલા સમયગાળામાં પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે કે જો પદાર્થ સૂર્યપથ પર એક જ દિશામાં ગતિ કરતો હશે તો તે પદાર્થ દ્વારા કાપાયેલું અંતર આપણને શું છે કે જે પદાર્થ કેટલા સમય કેટલું અંતર કાપે છે જો સૂર્યપથ પર એક જ દિશામાં ગતિ કરતો હશે તો પદાર્થ દ્વારા કાપાયેલું અંતર તે સૂચવી શકે છે।